આ 50,000 ઓલા લાલજીભાઈ ખાતામાં જમા આપે અને બીજા 50,000 ઓલા મંજીભાઈ ના ઈ જમા પાડે. થઈ જા બાપા. પછી આ 2 લાખ રૂપિયા નાખ ઓલો આપડા પસવાડા ગામને પસવાડા શું નામ છે ઓલો આ લાલભાઈ. પણ બાપા એનું 50,000 વ્યાજ ક્યાં છે? હા ઈ જો એની હારે જ છે મૂકું છું. આ 50,000 વ્યાજ હારે આ બધા જમા પાડ દે. હા તે વાંધો હા લોકો. આવો સરલાબેન. શેઠ તમે મને આયા કેમ બોલાવી? સરલાબેન તમારો દીકરો શિવો ગુજરી ગયો પણ મારું દેણું મૂકતો ગયો. હવે દેણાનું કરવાનું શું એટલે હાટું તમને બોલાવ્યા છે. શેઠ તમારા હંધાઈ રૂપિયા અમે ધીમે ધીમે કરીને સૂકવી દેવું, તમે એની ચિંતા નહીં કરતા. પણ સરલાબેન તમે આ દેણું ક્યાંથી ભરશો? કારણ કે તમારો દીકરો શિવો એ મજૂરી કરીને તો દેવું ભરતો હતો અને એ પણ હવે તો ગુજરી ગયો, એટલે પૈસા તમે ચૂકવશો તો ચૂકવશો ક્યાંથી? બટા અમે હાવો થઈને રાત દી મજૂરી કરશું અને તમારા બધા રૂપિયા સૂકવી દેવું. પણ સરલાબેન આમાં મજૂરી કરવાની શું જરૂર છે? હા તમારી પાસે ઘર તો છે, ઈ વેચીને ભરી દો ને. અમે જે રહી છીએ ને એ ઘર તો ભાડેથી છે અને મારો દીકરો જ્યારે માંદો હતો ને ત્યારે એ ઘર મેં બધું દવામાં વેચી નાખ્યું. હે ભગવાન, હા તો ભારે કર્યો. પણ કાંઈ વાંધો નહીં સરલાબેન, આ બધું છે ને એ કઈ અમારે નથી જોવાનું. આ 1 લાખ રૂપિયા અમારા છે ને એ 2 મહિનામાં ગમે એમ કરીને કરી દો. આ શું છે કે હવે હાલે એવું નથી અમારે. 2 મહિનામાં? બેટા આટલા બધા રૂપિયા તો 2 મહિનામાં અમારાથી પૂરા ન પડે. આ રૂપિયા પૂરા પાડવામાં અમારે તો 2 વર્ષ થઈ જાય. ના હો સરલાબેન, 2 વર્ષ ના હાલે અમારે. અમારે પછી રૂપિયાની જરૂર હોય. તમે આમ 2 વર્ષ કાઢો કે સારું ન લાગે? એ કેશવ હાવ હાસુ બોલે છે સરલાબેન. અમારી 2 વર્ષ તો નહીં હાલે પણ હા 2 મહિનાની બદલે હું 3 મહિનાનો તમને વધારે કરી દઉં છું. પણ 3 મહિનામાં અમને અમારા રૂપિયા પાછા આપી દેજો, સમજ્યા? હવે તમે જાઓ. લો હિસાબ કાઢ ની ભાઈ. ક્યાંથી હેલા આવે છે? પૈસા લેવા ટાણે જોતા નથી અને દેવા ટાણે નખરા કરે છે. બા જય એવા શેઠના ઘરે હું કીધું શેઠે? હું બોલ્યા? હા બેટા હું શેઠની ઘેર જઈને આવી. શેઠ તો રૂપિયાની ઉતાવળ કરે છે અને અત્યારે ને અત્યારે ઉઘરાણી કરે છે. બોલ. પણ કીધું શું એણે? એણે એમ કીધું કે તમે ગમે એમ કરો મને 3 મહિનામાં રૂપિયા આપો. પણ બા આટલા રૂપિયા આપણે 3 મહિનામાં ક્યાંથી કાઢશું? આપણે તો રહ્યા મજૂરિયા માણા, આટલા રૂપિયા આપણી પાસે ક્યાંથી? એ મને નથી સમજાતું બેટા. ખબર નહીં આપણા કેવા દિવસો આવી ગયા છે. હવે તો મને એમ લાગે છે કે ઝેર ઘોળવાનો વખત આવશે. ના બા ના, આવું શું કામ બોલો છો? હું બોલું બેટા? આપણા ઘરમાં નયોય નથી કે નથી ઘરેણા, ન કરે એમ થાય કે વેચીને આપણે એના રૂપિયા દઈ દઈએ. બા મારા બધા ઘરેણા તમારા દીકરાની દવામાં વેચાઈ ગયા, નકર આપણે એ વેચીને દેણું ભરી દેત અને અધૂરામાં પૂરું. મારા બાપાનું ઘરે હાવ ગરીબ છે, નકર ત્યાંથી રૂપિયા લઈ આવીને દઈ દેત. પણ હવે તો હું કરું ને એ નથી સમજાતું. તો ચિંતા કરમાં બેટા, જે થવાનું હશે ને થાય. 3 મહિના સુધીમાં આપણાથી રૂપિયા પૂરા નહીં પડે ને તો પછી આપણે ઝેર પી લેવું. આના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. બેટા આ હું તું ખાખા ખોળા કરશો? હું ગોઈશો તું ન્યા? કાંઈ નહીં બાપા,
આ જમીનની હાથ બારની નકલ કઈક મુકાઈ ગઈ છે ને તો મળતી જ નથી. કોણ જાણે આડા હાથે ક્યાં મુકાઈ ગઈ છે. હવે એ બધું તું પછી ગોતજે, પણ પહેલા છે ને તું મારી વાત સાંભળ, મારે થોડીક વાત કરવી છે તારી હારે. હા તો બોલો નહીં બાપા, શું વાત કરવી છે? હા બટા, આપણા ગામમાં જે આ જૂનું ઘર છે એમાં આપણા ભાડુઆત છે ને આ સરલાબેન ને એના વહુ મધુ, હા તો એમ કે આ 2 દી પહેલા હું એની ઘરે આંટો મારવા ગયો હતો અને મને એવું લાગ્યું કે એ બે હાહુઓ બહુ તકલીફમાં છે. તકલીફમાં છે એટલે? બાપા તમે આ શું વાત કરો છો ને હું કાંઈ સમજ્યો નહીં. બટા, આ 2 દી પહેલા હું સરલાબેનની ઘરે આંટો મારવા ગયો ને ત્યારે એ બે હાહુઓ ઓરડામાં બેઠા બેઠા વાતું કરતા હતા અને મને એમ લાગ્યું કે કાંઈક તકલીફમાં તો છે. હા પણ બાપા એ બે શું વાતો કરતા હતા? આ સરલાબેનનો દીકરો શિવો છે ને એને ઓલે આપણા ગામના શેઠ મનસુખભાઈ પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. હવે આ શિવો તો ગુજરી ગયો અને હવે આ હાહુઓ બે પાસે એ શેઠનું દેવું ભરવાનો 1 રૂપિયોય નથી અને પાછા મનસુખભાઈ એ હાહુઓ બેની પાસે કડક ઉઘરાણી કરે છે. તો એ બે હાહુઓ એવી વાતો કરતા હતા કે જો આપણીથી પૈસાની સગવડ નહીં થાય ને તો આપણે બે ઝેર ઘોળીને જીવ દઈ દેવું. હે બાપા હા તમે શું વાત કરો છો? હાજ તો બટા, એ બે હાહુઓ પાસે 1 કાણો રૂપિયોય નથી એટલે એ બે ઝેર ઘોળીને જીવ દઈ દેવાની વાત કરતા હતા. બટા એક વાત કહું તને. હા તો બોલો ને બાપા. આ બે હાહુઓનું દેવું આપણે ભરી દઈએ તો? બાપા બાપા આ તમે શું કહો છો? અરે બટા, આ રૂપિયા તો આજ છે ને કાલ નથી. આ ભગવાન આપણને આપી દે છે પણ આ જો હાહુઓ બે એનો જીવ દઈ દે ને તો એ પાછા નહીં આવે. અને આમે તે બટા શિવો છે એ આપણી વાડીએ જ કામ કરતો હતો ને. તમારી વાત તો હાચી છે બાપા. જો તમારી આ જ ઈચ્છા હોય ને તો તમે જરાય ચિંતા ન કરો, એનું હંધુય દેવું હું ભરી દઈ. બટા, આ ભગવાનની દયાથી આપણી પાસે જમીન જાગીર ઘણું છે અને એમાંય પાછો તું તો મંત્રીની નોકરી કરશો, તારે તો પગારે હારામ હારો છે અને જો આ રૂપિયા ભરી દેવાથી તો કોકનો જીવ બસી જતો હોય ને તો ભગવાન આપણી ઉપર રાજી થાય. હે ભલે બાપા, તમે જેમ કહો ને હું એમ જ કરી. મારા બેંકના ખાતામાં હમણાં રૂપિયા પડ્યા છે ને તો એ ઉપાડીને હું એ બેયનું દેવું ભરી દઈ. કેશવ, તું આયા? હા, હું અહીંયા. હું તમને એ યાદ દેવડાવવા માટે આવ્યો છું કે મારા બાપાએ જે તમને મૂડી ધીરી હતી ને એનો હવે ખાલી 1 જ મહિનો બાકી છે એટલે પૈસાની જોગવાઈ કરી રાખજો. પણ બટા, રૂપિયાની કોઈ જોગવાઈ નથી થઈ. આ મધુ આખો દી દાડીએ જાય ને તો એ ટકટાણું ખાવાનું માઇન્ડ થાય છે. એમાં તમારા રૂપિયા હું કેમ પાછા આપું? જો હે બધું છે ને મારે નો જોવાનું હોય. હા, તમારે હાહુ અને વહુને જે કરવું હોય ને એ કરજો, બાકી 1 મહિનામાં મને પૈસા જોઈએ એટલે જોઈએ. પણ બટા, તું તાર બાપાને કે ને 1 વરસ ખમી જાય, 1 વરસ પછી અમે તારા બાપાને દૂધે ધોઈને બધા રૂપિયા આપી દેવું. નહીં હો, એ નહીં બને. મારે 1 મહિના ઉપર 1 દી પણ નહીં હાલે. 1 મહિનો થાય ને પૂરો એટલે હું મારા 1 લાખ રૂપિયા લેવા માટે આવી જાય. 1 લાખ રૂપિયા તૈયાર રાખજો. બા, આ શેઠ અને એના દીકરામાં તો માણસ જેવી જાત નથી. હવે આપણે શું કરશું? આપણે રૂપિયા ક્યાંથી કાઢશું બટા? મને તો એમ લાગે છે કે આપણે વખ ઘોળવાનો વખત આવશે. ઝેર પીવું પડશે બટા આપણે. બટા રઘુ, આ કેમ છો? કોઈ રૂપિયાની સગવડ થઈ કે નહીં? હા બાપા, આ 2 મહિનાથી મથામણ કરતો હતો ને તાણે છે કે આજે રૂપિયા હાથમાં આવ્યા છે. બટા, આ તારા ખાતામાં તો રૂપિયા પડ્યા જ હતા, તો પછી આ રૂપિયા ઉપાડવામાં એટલી બધી વાર કેમ લાગી? બાપા એમાં એવું હતું કે આ છેલ્લા 2 વર્ષથી મારું બેંકનું એકાઉન્ટ બંધ હતું એટલે વેરીફાઈ કરાવવાનું બાકી હતું.
અને એ ખાતું વેરીફાઈ કરું તો જ આ રૂપિયા ઉપડે એમ હતું. ખાતું વેરીફાઈ કરાવવા માટે મારું આધાર કાર્ડ જરૂરી હતું. પાછું મારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હતું. એટલે પેલા તો મેં મામલતદારને જઈને આધાર કાર્ડની અરજી કરી. મારું આધાર કાર્ડ આવ્યું તઈ તો મારું ખાતું વેરીફાઈ થયું. ખાતું વેરીફાઈ થયું પછી શેક આ રૂપિયા ઉપડ્યા. સારું બટા, રૂપિયા મળી ગયા ને. હમ. પણ હવે આ મનસુખ શેઠનો વદાળ પૂરો થવામાં 5 દિનની જ વાર છે. એટલે ઝટ તું આ રૂપિયા એને દઈ આવી જા. પણ બાપા છેલ્લા 2 દિવસથી મારા માથે ઓડિટ આવવાનું છે. એટલે હું તો 2-3 દી જઈ શકું ને એવું નથી. પણ હું એક કામ કરું, હા રૂપિયા લઈને હું સરલા કાકીને જ આપી આવું. એ આપી આવશે શેઠને. ના ના બટા, એવું નહીં કરતો. કારણ કે આ સરલાબેન જે છે ને એ બહુ સ્વમાની માણસ છે. આ રૂપિયા એમ લેહે નહીં. એની કરતા તું છે ને સીધે સીધું આ શેઠની પાસે જઈને એનું દેવું ભરી દે. અને દેવું સુકતે છાપ પછી સરલાબેનની પાસે જાજે અને એને બધી વાત કરજે. તમારી વાત સાચી છે બાપા. તો હું એમ જ કરી 2-3 દી વાટ જોઉં છું. પછી આ રૂપિયા હું જાતે જઈને શેઠને આપી આવી. હા બસ એમ. લ્યો શેઠ, આ તમારા 1 લાખ રૂપિયા. એટલે હેના રૂપિયા છે આ? ઓલા સરલાબેન પાસે માગું છું ઈ છે? હા, આ ઈ જ રૂપિયા છે. એના વતી હું દેણું ભરવા આવ્યો છું. એલા પણ ભાઈ, એના વતી તું હુકમ દેણું ભરવા આવ્યો છો? પણ એનું કારણ શું ઈ તો કે? શેઠ, ઈ બધી પડાપૂછ કરવાની તમારે કોઈ જરૂર નથી. તમારે તમારા રૂપિયા ગણી લ્યો. કેશવ, રૂપિયા ગણી લેતો ભાઈ, પૂરા છે કે નહીં? થઈ ગયા બાપા, પૂરા 1 લાખ રૂપિયા છે. હાલો ત્યારે હું હવે જાઉં છું. સારું ભાઈ, આવજે ભાઈ, જા જા. હવે કાલે સવારે હું સરલા કાકીની ઘેરે જાઉં ને જઈને એને બધી વાત જણાવી દઉં કે એનું હંધુય દેણું મેં ભરી દીધું. સરલા કાકી, સરલા કાકી, સરલા કાકી, કેમ કઈ દેખાતા નથી? સરલા કાકી, મધુબેન. ખરી વાત છે, ઘરમાં કોઈ નથી. સરલા કાકી, સરલા કાકી. સરલા કાકી, સરલા કાકી, સરલા કાકી, મધુબેન, મધુબેન. હે ભગવાન, આવું થઈ ગયું. આ લોકોએ તો ઝેર ખોલી લીધું લાગે છે. સરલા કાકી, મધુબેન, તમે લોકોએ આવું કરી નાખ્યું. હું તમારા રૂપિયા ભરીને આવ્યો છું ને તમે આવું કરી લીધું. તમારા લોકોએ આવું કરવાની નહોતી જરૂર, નહોતી જરૂર. અરે તમારે લોકોએ 1 દી તો વાટ જોવી હતી મારી, ખાલી 1 દિવસ. બાપુજી, હું હોનગેટ જાઉં છું આ લગ્નનું હટાણું કરવા માટે.
2 દીમાં હું પાછો આવતો રહી. એ હારું જા બેટા, પણ આ સોનગઢનો જે માર્ગ છે ને એ હાવ વગડાનો માર્ગ છે, અને ત્યાં ચોર લૂંટારાનો ભય રહે છે, અને પાછું તારી પાસે હામતું જોખમ હશે, ક્યાંક તને લૂંટી ન લે. એ બાપા તમે જરાય ઉપાધિ ન કરો. મારી પાસે છે ને આકડિયાળી લાકડી છે, જેવો તેવો હામો આવશે ને તો ઢીમ ડાળી દે એનું. પણ બટા આ તારે એકલું અટાણું કરવા જાવું એન કરતા તારા 2-4 ભાઈબંધને હારે લેતો જા નહીં. બા તમે છે ને હાવ ખોટી ચિંતા કરો છો, મને કાંઈ નહીં થાય. અને હા, હું આ લગનનું હંધુય હટાણું કરીને એમ કેમ પાછો આવી જાય. જો બટા તું અટાણે જાશો જ ને તો તારે લગનનું હંધુય અટાણું કરીને પછી જ પાછો આવજે, કાંઈ બાકી નહીં રાખતો. હા બા હા, આ વખતે છે ને લગનનું હંધુય હટાણું પતાવી જ દેવું છે, એટલે પાછળથી કઈ લપ જ નહીં. હારું બાપુ, તો હું હવે નીકળું છું, નકર આ મોડું થઈ જાય ને તો ડી ઢળતા વાર નહીં લાગે. એ હારું જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. અને જો સાંભળે હાંસવીને જાજે હો, ત્યાં વગડામાં ધ્યાન રાખજે ને દિયાઠમાં પહેલાની બસ પકડી લેજે, નકર અટવાઈ જાય તો જડ જામ જો અંધારું થતું જાય. હા બાપા, આ ખોટી ચિંતા ન કરો. હાલો તઈ. કઈ ભૂલાય નહીં હો. હે હા બા. એ હાંસવજે. એ હા બાપુ. હાસુ કહું ને તો આ કેશવને આમ એકલો અટાણું કરવા ન મોકલાય, એના ભાઈબંધ કેટલા છે મોકલાય ને. તમને તો ખબર છે ને આ સોનગઢના રસ્તામાં લૂંટારાઓનો કેટલો ત્રાસ છે. પણ કેશવની માં અટાણે ગામમાં કોઈ નવરું નથી, અને સીમમાં મોસમના કામ હાલે, પણ તું ચિંતા કરીમાં આપણો કેશવ છે ને એ હોમાં હોહરવો છે, ગમે એવું હોય પાયર પુત્રી દા તું તારે. હવે ઘેર આવે ને તઈ મન નિરાશ થાય, તમે ભલ ગમે એમ કયો. જે હોય બહાર આવો તો. એલા કોણ છે ને? જે હોય બહાર આવો તો. આ કોણ છે? આ કોણ છે? લા સંભળાતું હોય તો બહાર આવો. લા સંભળાતું હોય તો બહાર આવો. એલા કોણ છે ને? બહાર નીકળો કહું છું. કરો છૂટી લાકડી મારીને પતાવી દે આરડીના. કોણ છે? લા બહાર નીકળ. લાગે છે કોઈ લૂંટારૂ કા જાનવર લાગે છે. લો તારી જાતનું. હા હેલા. હેલા હેલા, આ તો કોક માણા પડ્યું લાગે છે. હેલા ભાઈ 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 ઉઠ. ભાઈ કોણ છે તું ને કયા ગામનો છે? ભાઈ બોલ. ભાઈ 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 બાજુનો મજેવડી ગામનો છું, અને અહીંયા બળતણ લેવા આવ્યો હતો. પણ ભાઈ ભાઈ મેં તને હાથ પાડ્યો તો ત્યારે તું બોલ્યો કેમ નહીં? ભાઈ મને એમ હતું કે કોઈ ચોર લૂંટારો હશે. ભાઈ ભાઈ ધીરજ રાખ, હું તને દવાખાને લઈ જાઉં. ભાઈ હાલ. ભાઈ ભાઈ મારા માથામાં બહુ લાગી ગયું હોય ને એવું લાગે છે, ખોપડી ફૂટી ગઈ હોય ને એવું લાગે છે. હું દવાખાને નહીં પહોંચી શકું. નહીં ભાઈ નહીં પહોંચી શકું, મારું મોત નજીક આવી ગયું છે. નહીં ભાઈ ભાઈ એવું ન બોલ, તને કાંઈ નહીં થાય. હું શું ને તારી યાર, હું તને કાંઈ નહીં થવા દઉં. ભાઈ કાંઈ નહીં થાય તને. ભાઈ ભાઈ હવે મારે ભાઈ દવાખાને નથી જાવું. ભાઈ મારે એક વચન જોઈએ છે તમારી પાસેથી. બોલ ને ભાઈ, હું વચન જોઈ છે તારે, બોલ.
ભાઈ સામે દેખાય ને મારું ગામ મજેવડી છે ત્યાં મારા બાપા એકલા રહે છે અને બીમાર પણ રહે છે. મારા બાપાનો એક માત્ર આધાર હું હતો. હવે મારા ગયા પછી મારા બાપા નોંધોડા થઈ જાય. ભાઈ મને વચન આપ કે મારા ગયા પછી તું મારા બાપાનું ધ્યાન રાખીશ. એને આંસુ લઈશ ભાઈ. મને વચન આપ, વચન આપ. પણ ભાઈ તારા બાપાનું નામ શું છે ઈ તો કે મને. ભાઈ મારા બાપુનું નામ સૌજીભાઈ છે. ભાઈ મને વચન આપ. હવે મારી પાસે સાચું સમય નથી ભાઈ. મને વચન આપ, વચન આપ ભાઈ. હું તને વચન આપું છું ભાઈ. તારા ગયા પછી તારા બાપાની સંભાળ હું રાખી. હું એની સંભાળ રાખી ભાઈ. દીકરા હું છું? કેમ આમ તું ભાંગી પડ્યો? તું સોનગઢ નથી પહોંચ્યો? કેશવ હું વાત શું છે આ બધું? બોલ તો ખરો બેટા. ઉભો થા દીકરા, ઉભો થઈ જા. બે અહીંયા હું છું છે આ તારો આ દશા તારી. અરે દીકરા તને કોઈ ચોર લૂંટારાએ લૂંટી લીધો છે કે હું? આ તારી દશા બટાકા માંડીને વાત કર મને. ના બાપુ, એવું કાંઈ થયું નથી. અને કોઈ ચોર લૂંટારાએ લૂંટ્યો નથી. તને કોઈ ચોર લૂંટારાએ લૂંટ્યો નથી? આ લુગડા લોહી વાળા, લાકડી લોહી વાળી તો છૂશે હું સોનગઢ જવા હાટું વગડાના રસ્તેથી જાતો હતો. ત્યાં રસ્તામાં કોક સાડી સાડવા હાલવાનો અવાજ આવ્યો. એટલે હું ત્યાં ઊભો રહ્યો. મેં રાડ પાડીને કીધું, એ કોણ છે અહીંયા? 2-3 વખત હું બોલ્યો પણ ત્યાંથી કોઈનો જવાબ ન આવ્યો. એટલે મને થયું કે જરૂર ત્યાં કોઈ ચોર લૂંટારું જતાણું હોય છે. ને મેં આ લાકડીનો ઘા કરી દીધો. ને ત્યાં જઈને જોયું ને તો ત્યાં એક માણા પડ્યો હતો. મેં બિચારો નિર્દોષ મજૂર ઉપર આ લાકડીનો ઘા ઝીકી દીધો. પછી બેટા શું થયું? ભાઈ ઈ મજૂર જવાન મરી ગયો. મારી નજર સામે મારા આ જ હાથમાં મરી ગયો. હા હું વાત કરશો બટા તું? ઈ મજૂર મરી ગયો? હા બાપા, ઈ મજૂર મરી ગયો. પણ ઈ મરતા પહેલા મને એક જવાબદારી ઓપતો ગયો છે. કેવી જવાબદારી દીકરા? અને હું જવાબદારી? મસેવડી ગામમાં ઈ જવાનના બાપુ એકલા રહે છે. ઈ બહુ બીમાર અને ગંભીર હાલતમાં છે. એટલે ઈ જવાને મરતા પહેલા મારી પાસે એક વચન માંગ્યું હતું કે એના બાપુની હું સંભાળ લઉં. ને મેં ઈ જવાનને એક વચન આપ્યું કે હા, હું એના ગંભીર ને બીમાર બાપુની સેવા કરી, એને હાંસવી, એની સંભાળ રાખી, ને એને સગા દીકરાની જેમ હાંસવી. હે ભગવાન,
બેટા હા તે કેવું વસન આપી દીધું અને આ વસન તું કેવી રીતે પૂરું કરી? આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બેસ. ગોરધનભાઈ, તમારે એવું શું કામ પડ્યું? તેમને મા દીકરીને તાત્કાલિક કઈ બોલાવી? રામુબા, આ જીવનમાં ઘણી વખત એવા વળાક આવે ને કે કઈ ખબર જ ન પડે કે હવે શું કરવું. એવું તે શું બની ગયું છે કે તમે આટલા બધા અકળાઈ ગયા છો? રામુબા, કાલે મારો દીકરો કેશવ લગ્નનું હટાણું કરવા સોનગઢ જતો હતો. હવે તમને તો ખબર જ છે ને કે આ સોનગઢનો જે માર્ગ છે એ કેવો વેરાન વગડા જેવો છે. ચોર લૂંટારાનો અહીંયા ભય રહે છે. હવે કેશવ અહીંયા જાતો હતો રાતના અંધારામાં અને કેશવને જોઈને એક જણ ઝાડીમાં કાંટામાં વાડ વાહે હંતાઈ ગયો. હવે મારા દીકરાને એમ થયું કે કોઈક નક્કી ચોર લૂંટારો છે. તો કેશવે એને એનો બચાવ કરવા હાટું લાકડીનો કર્યો છૂટો ઘા અને જણને લાકડી માથામાં વાગી ગઈ અને એ જુવાન મરી ગયો. હે ભગવાન, પછી શું થયું? બા એ જવાનને એક બીમાર બાપ છે હા, ને એ જવાને મરતા પહેલા મારી પાસેથી એક વસન લીધું કે મારે એના બીમાર બાપની સેવા કરવા જવું પડશે. બેટા હું તારી વાત હાવ બધી સમજી ગઈ છો. એટલે તારે એક ગરીબ બાપની સેવા કરવા જવું પડશે એમ જ ને? હા બા, મારે એ ગરીબ માણાની સેવા કરવા જવું પડશે. જ્યાં સુધી માણા જીવે ને ત્યાં સુધી મારે હવે બાપ હું એ માણાની સેવા કરીને કેટલા વરે આ ઘરમાં પાછો આવું ને મારું ઈ નક્કી નથી બા. તો તું શું કરવા માંગે છે બેટા? હું હિરલની હારે લગ્ન કરીને હિરલને હું એ ગરીબ ઘરમાં લઈ જવા નથી માંગતો બા. તો તમે હું આ હક પણ તોડવા માંગો છો? હા બા, હું આ હક પણ તોડવા માંગુ છું. દીકરા તું એ ગરીબ માણાની સેવા કરવા વયો જાય પછી અમારી સેવા કોણ કરશે? અમારો તો તું એકલો જ દીકરો છે. કેશવ, તમારા બા હાચું જ તો કહે છે ને, તમે એકના એક દીકરા છો અને તમે વયા જાઓ તો તમારા બા બાપુજીની સેવા કોણ કરશે? પણ મેં એ ગરીબ માણાના દીકરાને વસન આપ્યું છે. એ વસન પાળવા તો મારે જવું જ પડશે. મારે એ ગરીબ માણાના બાપની સેવા કરવી જ પડશે. સેવા. કેશવ, મૂળ વાત તો સેવા કરવાની જ છે ને, તો ઠીક છે, એ કાકાની સેવા કરવા હું જઈશ. બેટા તે ખોટો નિર્ણય લીધો છે. તારે અહીંયા ન જવાય. બા, હું એમને ત્યાં નથી જાતી. હું એ કાકાના દીકરાની વહુ બનીને જવાની છું. પણ હિરલ, એ કાકાનો દીકરો રામુ તો મારા હાથે મરી ગયો છે. કેશવ, મને ખબર છે, ભલે એ મરી ગયો હોય, હું એની વિધવા થઈને એ ઘરમાં જઈશ અને એ કાકાની સેવા કરીશ. કેશવ, તમારાથી પાપ થયું છે. એ કાકા એકલા પડી ગયા છે, એની સેવા કરવા વાળું કોઈ નથી. અને તમે એને વચન આપ્યું હતું ને કે એ કાકા જીવશે ત્યાં સુધી તમે એની સેવા કરશો. કેશવ, તમે તમારા મા બાપના એકના એક દીકરા છો, તો તમારે એમની સેવા તો કરવી પડે ને. એટલે તમે તમારા મા બાપની સેવા કરો અને એ કાકાની સેવા હું કરીશ. અરે પણ હિરલ, આ તો ખોટું કરી રહી છો. અરે પાપ તો મેં કર્યું છે ને તું હું કામ ને એની સજા ભોગવવા તૈયાર થઈ રહી છો? કેશવ, ભલે આપણા લગ્ન નથી થયા પણ આપણું હક પણ તો થયું છે ને. હું તમને મનથી મારા પતિ માની ચૂકી છું અને પતિનું પાપ માથે લેવું ને એ તો સ્ત્રી જાતનો ધર્મ છે. એટલે તમે હવે બીજું કાંઈ ન વિચારો. બસ હવે મારા જવાની તૈયારી કરો અને એ કાકાને એક સમાચાર મોકલાવી દો
કે હું એમના ઘરે એમની સેવા કરવા જાઉં. બા, તમે હું કામ રડો છો? હું કામ તમારો જીવ બારો છો? આજ નહીં તો કાલ તમારે મારી વિદાય તો કરવાની જ હતી ને. તો બસ હવે મન મોટું રાખીને મારી વિદાય કરો. બેટા, દુઃખ તો મને એ વાતનું થાય છે કે તને સોળે શણગાર સજીને તારા સાસરે મોકલવાને બદલે તું વિધવાની જેમ જાય છે. બા, વિદાય કરીને જાઓ કે વિધવાના લુગડામાં જાઓ, હું ફેર પડવાનો છે. છેલ્લો રસ્તો તો ધર્મનો જ હતો ને. અહીંયા હારે આવી હોત ને તો હાવ હારાની સેવા કરે, અને હવે ન્યા જાઉં છું તો એ ગઢિયા બાપાની સેવા કરીશ. બસ મને રાજી ખુશીથી વિદા કરી. લગ્ન કરીને આ ઘરમાં આવું ને પછી તમારી અને બાપુની સેવા કરવાના અભરખા હતા, પણ એ હવે પૂરા નહીં થાય. મને માફ કરી. બેટા, તે તો તારી જિંદગીનો ભોગ આપીને મને અને મારા દીકરાને બેને અળગા થતા બચાવ્યા છે. આ સેવા હું કઈ ઓછી કહેવાય? તે તો મારા અને મારા દીકરા માટે બહુ મોટું બલિદાન આપ્યું. હું અને મારો દીકરો હંમેશા તારા ઋણી રહેશું. તમે ખાલી મારા થનાર હહરા નથી, મારા બાપ ઠેકાણે છો. એટલે આજે તમારી ફરજ નિભાવો અને મારું કન્યાદાન કરો. મારી વિદાય કરી અને મને મારા હારે મૂકી જાઓ. બેટા, મને તો એવો ઉમંગ હતો તમારા દીકરાના હું લગ્ન કરી તમને વાસ્તે ગાસ્તે ઘરમાં લઈ આવું. ત્યારે સપનામાં નહોતું વિચાર્યું કે મારે મારા હાથથી વહુનું કન્યાદાન કરવું પડશે. જેવી તમારી મરજી. હાલો બેટા. ઉભા રહો બાપા, હું એ તમારી હારે આવું. સવજીભાઈ, ભાઈ મારો હવે અંત સમય નજીક આવી ગયો છે ભાઈ. મારા ભગવાનનું તેડું આવી ગયું છે ભાઈ. મારે તમને કહેવું છે કે આ તમારા દીકરાની વહુ એ મારા મરેલા દીકરાની વહુ બનવા તૈયાર થઈ હતી. એટલે હું એને મારા દીકરાની વહુ જ માનું છું ભાઈ. મારે મારા દીકરાના વહુનો હાથમાં છેલ્લી વખત પાણી પીવું છે. હા ભાઈ, લ્યો, પી લ્યો, પી લ્યો ભાઈ. લે બેટા, પાણી પીવડાવ. હો બેટા,
મારા ગયા પછી મારી આગળ પાછળ કોઈ નથી, એટલે આ મારું ઘર 20,000 રૂપિયા અને મારી વહુના ઘરેણા પટારામાં પડ્યા છે. એ હંધુય તમને હું આપું છું. બાપુ હું તો ફક્ત તમારી સેવાના ભાવે અહીંયા આવી હતી. મારે તમારું કાંઈ નથી જોતું. જો તમે મારા મરેલા દીકરાની વહુ બનીને આવ્યા હો તો આ બધું સ્વીકારી લ્યો. તો મારો જીવ ગચ્ચે જાય, નકર મારો જીવ અવગચ્ચે જાય બેટા. બાપુ મને મંજૂર છે. બેટા હું આ બધું તમને આપું છું. આજથી આ બધું તમારું. બાપુ તમારું. દીકરા કેશવ, તો હિરલને લઈને ઘરે જા અને હું ગામમાં જઈને 5 માણસને બોલાવી આવું અને સૌજીભાઈની અંતિમ ક્રિયા કરીને પછી ઘરે આવું.